ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં એક કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો। વડોદરામાં દિન પ્રતિદિન અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે વધુ એક અકસ્માતની જે ઘટના છે તે સામે આવી છે। શહેરના દિવાળીપુરા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મી ઢબે અકસ્માત સર્જાયો હોવાની જે માહિતી છે અત્યારે સપાટી પર આવી છે। ટાટાની 4 વ્હીલર ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી પલટી મારી ગઈ હતી, ત્યારે ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું। ગમખ્વાર અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, ત્યારે સમય સૂચકતા વાપરીને ગાડીનો ચાલક નીચે ઉતરી જતા મોટી જાનહાનિ થતી અટકી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।